હેલો એવરીવન, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે શ્રી એક્સેલન્સ એકેડેમી પર. તો મિત્રો, લેક્ચર નંબર 3 અને ચેપ્ટર નંબર ધોરણ 10 ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ. તો મિત્રો, જેમ દર વખતે જ આગળના લેક્ચરમાં જે આપણે અભ્યાસ કર્યો હતો, શું કર્યું હતું, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણમાં જે આપણે અભ્યાસ કર્યો હતો એ હતું કે રાસાયણિક સમીકરણને કઈ રીતે લખવું, રાસાયણિક સમીકરણને લખવાની રીતો કેટલા પ્રકારની છે, રાસાયણિક સમીકરણનું આપણે થોડું ઘણું સમતોલન શીખ્યા હતા. તો મિત્રો, હવે એ જગ્યાએથી થોડું રાસાયણિક સમીકરણના સમતોલનમાં થોડુંક આગળ એ જગ્યાએથી થોડુંક નવું શીખવાનો આજે પ્રયત્ન કરીએ. તો આજે હું તમને જે ભણાવવાનો છું એ છે થોડી વધારે પ્રક્રિયાઓ આપણે રાસાયણિક સમીકરણ છે એને સમતોલિત કરવાનો થોડો વધારે પ્રયત્ન કરીશું અને કંઈક નવું શીખીશું. તો મિત્રો, જો આગળનો વિડીયો તમે જોયો ના હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે, તો તમે આગળનો વિડીયો જોઈ શકો છો. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, ગયા વખતે આપણે જે વાત કરી હતી રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ, એમાં જે આપણે રાસાયણિક સમીકરણનું સમતોલન કે રાસાયણિક સમીકરણનું સમતોલન કઈ રીતે કરવું, મેં તમને એક સુંદર મજાનું એક એક્ઝામ્પલ આપીને સમજાવ્યું હતું કે જેમ આપણે બજારમાં જઈને જેમ આપણે ત્રાજવાના બે પલડા જ્યારે સમાન થાય ત્યારે એને કહીશું શું કે રાસાયણિક પ્રક્રિયા જે એને કહીશું આપણે સમતોલન. તો એ જ રીતે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં તીરની બંને બાજુએ જ્યારે પરમાણુની સંખ્યા જ્યારે સમાન થાય ત્યારે આપણે એને કહીશું શું, તો કહીશું કે રાસાયણિક પ્રક્રિયા સમતોલિત થઈ કહેવાય. ઓકે, તો આપણે થોડો ઘણો આગળના લેક્ચરનું એકવાર ફરીથી ટૂંક જ રીતે થોડું ઘણું જોઈ લઈએ અને પછી આપણે આગળ વધારે પ્રક્રિયાઓ સમતોલિત કરવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો એમાં પહેલું છે સમતોલિત રાસાયણિક સમીકરણ. તો આપણે જે ગયા વખતે કીધું હતું એ પ્રમાણે કે સમતોલિત રાસાયણિક સમીકરણ એટલે શું, તો કે પ્રક્રિયકો અને નિપજોમાં હાજર રહેલા તત્વોના પરમાણુની સંખ્યા સમાન હોય. એટલે કે અથવા તો એમ કહીએ કે આ જે તીર છે તો આ તીરની બંને બાજુએ એટલે કે તીરની જમણી બાજુએ અને તીરની ડાબી બાજુ અને તીરની જમણી બાજુ જો જે તત્વો રહેલા છે એમના પરમાણુની સંખ્યા કેવી હોવી જોઈએ, તો કે એમના પરમાણુની સંખ્યા સમાન હોવી જોઈએ. ઓકે, અથવા તો બીજા શબ્દોમાં એમને કહી શકીએ કે જે પ્રક્રિયકો અને નિપજોમાં રહેલા તત્વો છે એમનું દળ સમાન હોવું જોઈએ. જેમ આપણે ગયા વખતે અભ્યાસ કર્યો હતો દ્રવ્ય સંચયનો નિયમ, દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી, તો એ પ્રમાણે તત્વોનું દળ કેવું હોવું જોઈએ, પ્રક્રિયકો અને નિપજોમાં સમાન હોવું જોઈએ. તો એને આપણે શું કહીશું, સમતોલિત રાસાયણિક સમીકરણ. ઓકે, તો આપણે એક એક્ઝામ્પલ જોઈએ સમતોલિત રાસાયણિક સમીકરણનું. તો આપણે જે ફર્સ્ટ વાર આપણે પ્રક્રિયાનો અભ્યાસ કર્યો તો પહેલા લેક્ચરમાં કે Zn વત્તા H2SO4 શું બનાવતું હતું, ZnSO4 વત્તા H2. એમાં અહીંયા આ બાજુ જોઈએ એટલે કે તીરની ડાબી બાજુએ જોઈએ તો Znની સંખ્યા કેટલી છે, 1, હાઇડ્રોજનની સંખ્યા છે 2, સલ્ફરની સંખ્યા છે 1 અને ઓક્સિજનની સંખ્યા છે 4. ઓકે, અને આપણે જો જમણી બાજુએ જોઈએ તો એ જ પ્રમાણે Znની સંખ્યા છે 1, સલ્ફરની સંખ્યા છે 1, ઓક્સિજનની સંખ્યા છે 4 અને હાઇડ્રોજનની સંખ્યા છે 2. તો તમે જોશો કે આ બાજુ Zn 1, 2, 1, 4 એ જ પ્રમાણે 1, 2, 1, 4 એટલે કે જે જમણી બાજુએ જે તત્વો રહેલા છે Zn, હાઇડ્રોજન, સલ્ફર અને ઓક્સિજન, એમના પરમાણુની સંખ્યા કેવી છે, સમાન છે. એટલી જ સંખ્યા જે જમણી બાજુએ તત્વો છે એમની છે. ઓકે, તો આને શું કહીશું કે આ સમીકરણ કેવું છે, સમતોલિત રાસાયણિક સમીકરણ છે. ઓકે, હવે બીજું જોઈએ કે અસમતોલિત રાસાયણિક સમીકરણ. તો અસમતોલિત રાસાયણિક સમીકરણ એટલે કે તીરની બંને બાજુએ એટલે કે તીરની ડાબી બાજુએ અને તીરની જમણી બાજુએ કે જે અથવા તો કહીએ તો પ્રક્રિયકો અને નિપજોની તરફ જો તત્વોના પરમાણુઓની સંખ્યા કેવી હોય, જુદી જુદી હોય અથવા તો કહીએ તો અસમાન હોય, એને શું કહીશું આપણે, અસમતોલિત રાસાયણિક સમીકરણ. ઓકે, તો હવે જઈએ અસમતોલિત રાસાયણિક સમીકરણનું એક એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા જોઈ લો H2 વત્તા O2 H2O બનાવે છે. ઓકે, તો હાઇડ્રોજનની સંખ્યા અહીંયા કેટલી છે, તો હાઇડ્રોજનની સંખ્યા અહીંયા 2 છે, ઓક્સિજનની સંખ્યા અહીંયા કેટલી છે, 2 છે. જ્યારે નિપજ તરફ જોઈએ તો હાઇડ્રોજનની સંખ્યા 2 છે, જ્યારે ઓક્સિજનની સંખ્યા કેટલી છે, 1 છે. તો અહીંયા શું છે, તો અહીંયા આ એટલે તીરની ડાબી બાજુએ કોની સંખ્યા વધારે છે, ઓક્સિજનની સંખ્યા વધારે છે અને તીરની જમણી બાજુ ઓક્સિજનની સંખ્યા ઓછી છે. એટલે કે પરમાણુની સંખ્યા કેવી છે, જુદી જુદી છે. તો આ જે આપણે આ સમીકરણ છે એને આપણે શું કહીશું, અસમતોલિત રાસાયણિક સમીકરણ.
કરણ. ઓકે, તો પહેલાં ક્લિયર થયું હશે કે સમતોલિત રાસાયણિક સમીકરણ અને અસમતોલિત રાસાયણિક સમીકરણ, જેમ ગયા લેક્ચરમાં આપણે ડિટેલમાં આનો અભ્યાસ કર્યો હતો એમ આપણે જોઈ લઈએ. હવે સમીકરણનું સમતોલન કરતાં પહેલાં થોડીક નાની બાબતો કે જે બહુ જ જરૂરી છે, એ નાની બાબતો કેટલીક જરૂરી છે, તો એ બાબતો આપણે જાણીએ. એક એક્ઝામ્પલ તરીકે એ કોઈ પણ પરમાણુ લખવું અથવા તો કમ્પાઉન્ડ લખવું AXBY એક્ઝામ્પલ તરીકે લખીએ તો અહીંયા એ શું દર્શાવે છે? તો એ દર્શાવે છે કોઈ પણ તત્વની સંજ્ઞા. શું દર્શાવે છે? એ દર્શાવે છે કોઈ પણ તત્વની સંજ્ઞા. એ જ રીતે બી પણ શું દર્શાવે છે? તત્વની સંજ્ઞા. અને આ X અને આ Y, તો જે X અને આ Y છે એ શું દર્શાવે છે? તો X દર્શાવે છે એના પરમાણુની સંખ્યા, એટલે કે તત્વ એના પરમાણુની સંખ્યા. જ્યારે Y શું દર્શાવે છે? તો કે તત્વ બીના પરમાણુની સંખ્યા. ઓકે, હવે આને એક એક્ઝામ્પલ લઈએ કે આ કેમ સમજવું જરૂરી બને છે. તો કેટલીક નાની બાબતો જરૂરી છે કે જે મગજમાં ડાઉટ ઉત્પન્ન કરે છે, જેને ક્લિયર કરવા બહુ જરૂરી છે. એક એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ H2O2. એક એક્ઝામ્પલ તરીકે જે અહીંયા એ હતો, અહીંયા બી હતો, એની જગ્યાએ મેં H મૂક્યો અને ઓક્સિજનનો O મૂક્યો, એટલે કે તત્વની સંજ્ઞા મૂકી. તો અહીંયા હાઇડ્રોજન અને ઓક્સિજન શું દર્શાવે છે? તત્વની સંજ્ઞા. એ જ રીતે અહીંયા X હતું, અહીંયા Y હતું, એ અહીંયા 2 છે અને અહીંયા 2 છે, એટલે કે અહીંયા કહી શકીએ કે ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેટલી છે? 2, અને હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા કેટલી છે? 2. તો આ સમજવાનું શું સમજ્યા કે આ જે અહીંયા જે નીચેના ભાગે જે દર્શાવવામાં આવે છે એ શું છે? તત્વના પરમાણુની સંખ્યા, કે કેટલા પરમાણુ છે. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ વસ્તુ બીજી લઈએ AlOH થ્વાઇસ. હવે હું તમને પ્રશ્ન પૂછું કે અહીંયા કુલ પરમાણુની સંખ્યા કેટલી? તો જો સમજ્યા નહીં હોય તો તમે એમ કહેશો કે એક Alની સંખ્યા અને 3 OHની સંખ્યા. પરંતુ મેં શું પૂછ્યું છે? પરમાણુની સંખ્યા. પરમાણુની મેં પૂછી છે સંખ્યા. હવે આ જે મેં પરમાણુની સંખ્યા પૂછી છે એમાં શું છે? તો આ અહીંયા OH તો છે ખરી, પણ OHમાં પણ એક ઓક્સિજનનો પરમાણુ છે અને એક હાઇડ્રોજનનો પરમાણુ છે. તો જે આ 3 હશે એ 3 ઓક્સિજનના પણ ગણાય અને 3 છે એ હાઇડ્રોજનના પણ ગણાય. ઓકે, તો અહીંયા શું થશે? એલ્યુમિનિયમ, એટલે કે એલ્યુમિનિયમના કેટલા પરમાણુ છે? એક પરમાણુ છે. અહીંયા ઓક્સિજન અને હાઇડ્રોજન જે આ કૌંસની અંદર છે એ, એટલે ઓક્સિજન કેટલા છે? તો કૌંસની બહાર કેટલા છે? 3. તો અહીંયા ઓક્સિજન કેટલા છે? 3. એ જ રીતે હાઇડ્રોજન કેટલા છે? 3. તો હાઇડ્રોજન કેટલા છે? 3. એમ પૂછે કે કુલ પરમાણુની સંખ્યા કેટલી? તો 3 ને 3 6 અને 1 7. તો કુલ પરમાણુની સંખ્યા કેટલી અહીંયા થશે? કુલ પરમાણુની સંખ્યા કેટલી થશે? 7. ઓકે, હવે એ જ રીતે જો અહીંયા ધારો કે આપણે 2 મૂકીએ આગળ, તો હવે આજે આ 2 મૂક્યા એનો મતલબ એમ થયો કે આ 2 ઓનલી એના નથી, આ 2 એના પણ ગણાય અને આ 2 બીના પણ ગણાય. એક એક્ઝામ્પલ તરીકે કોઈ પૂછે કે અહીંયા એના પરમાણુની સંખ્યા કેટલી? તો હવે શું થશે? જે આ છે આનો આની વડે ગુણાકાર થશે, એટલે કે 2x. જ્યારે બીના પરમાણુની સંખ્યા કેટલી? તો કહેશો 2y. એક એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે 2 મૂકી દઈએ આગળ, તો એનો મતલબ એમ થયો કે અહીંયા 2 મૂક્યા તો એનો મતલબ કે હાઇડ્રોજન કેટલા, ઓક્સિજન કેટલા થયા? અહીંયા 2 ગુણ્યા 2 એટલે 4. એ જ રીતે હાઇડ્રોજન કેટલા થયા? 2 ગુણ્યા 2 એટલે 4. ઓકે, તો આ જે 2 આગળ મૂકીશું એ 2 હાઇડ્રોજનના પણ ગણાશે અને આ 2 ઓક્સિજનના પણ ગણાશે. આને શું કહીશું? આને કહીશું તત્વ યોગમિતીય ગુણાંક. જેને આપણે કોઈ પણ પ્રક્રિયાને સંતુલિત કરીએ છીએ એ આવા નાની તત્વ યોગમિતીય ગુણાંક, એટલે નાની પૂર્ણાંક સંખ્યા કે જેની વડે પ્રક્રિયા સંતુલિત થાય એને કહીશું તત્વ યોગમિતીય ગુણાંક. એ જ રીતે આપણે બીજું એક એક્ઝામ્પલ જોઈએ H2S2O8. કોઈ તમને પૂછે H2S2O8. હવે યાદ રાખજો H2S2O8નું નામ બહુ ઇમ્પોર્ટન્ટ છે. નામ યાદ રાખજો, માર્શલ એસિડ. શું નામ યાદ રાખશો? માર્શલ એસિડ. આગળ જતાં નીટમાં અથવા કોઈ પણ જગ્યાએ ક્વેશ્ચન પૂછાય કે માર્શલ એસિડનું સૂત્ર જણાવો તો શું લખીશું? H2S2O8. એટલે હવે આમાં પૂછ્યું કે આમાં રહેલા પરમાણુની સંખ્યા જણાવો.
બરાબર. તો એમાં શું લખીશું? તો અહીંયા કેટલા પરમાણુ છે? હાઇડ્રોજનના કેટલા છે? 2, જ્યાં નીચે દર્શાવે છે. સલ્ફરના કેટલા છે? એ રીતે 2. જ્યારે ઓક્સિજનના કેટલા છે? અહીંયા 8. અને એમ પૂછે કે માર્શલ એસિડમાં રહેલા કુલ પરમાણુની સંખ્યા જણાવો. તો આપણે શું કરીશું? અહીંયા આનો સરવાળો. તો 8 ને 2 10 ને 2 12. કુલ પરમાણુ કેટલા છે? 12, કે જેની અંદર 8 ઓક્સિજનના પરમાણુ છે, 2 સલ્ફરના પરમાણુ છે અને 2 હાઇડ્રોજનના પરમાણુ છે. હવે એ જ રીતે BaNO3 ટ્વાઇસ. ચાલો હવે આ ક્વેશ્ચન તમને પૂછો કે આમાં નાઇટ્રોજનના પરમાણુ કેટલા. કોઈ પ્રશ્ન તમને પૂછ્યો કે આમાં રહેલા નાઇટ્રોજનના પરમાણુ કેટલા, તો આમાં કેટલા નાઇટ્રોજન પરમાણુ થશે? તો આ જે કૌંસની બહાર 2 છે એ અંદર ગુણવા પડે. અંદર ગુણીશું એ જ રીતે થશે. એક એક્ઝામ્પલ તરીકે અહીંયા કુલ સંખ્યા લખીએ તો બેરિયમના પરમાણુ કેટલા થશે? તો કે બેરિયમ 1, કેમ કે બેરિયમ 12 છે. જે કૌંસની અંદર છે એ જ ગુણાશે. કૌંસની બહાર છે બેરિયમ એ ગુણાશે નહીં. કોણ ગણાશે? કૌંસની અંદર જે છે એ. હવે નાઇટ્રોજન કેટલા છે? તો આ કૌંસની બહાર કેટલા છે? 2. તો નાઇટ્રોજન કેટલા થશે? 2. જ્યારે ઓક્સિજન કેટલા થશે? તો 3 તો છે જ, પરંતુ બહાર કેટલા છે? 2. એટલે 3 દુ 6. કુલ કેટલા થશે? 6. તો આ રીતે કોઈ પણ પરમાણુ લખેલો હોય અથવા કોઈ પણ સંયોજન રાસાયણિક પ્રક્રિયાની અંદર સંતુલિત કરતી વખતે લખેલું હોય ત્યારે આ વસ્તુ જ્યારે બહુ જાણવી જરૂરી છે કે અહીંયા 2 મૂકીએ છીએ એનો મતલબ 2 અહીં હાઇડ્રોજનના પણ ગણાય છે અને 2 ઓક્સિજનના પણ ગણાય છે. અને એ જ રીતે જો કૌંસની અંદર કોઈ પણ લખેલું હોય તો એની અંદર જેટલા પણ પરમાણુ હશે એના વડે કૌંસની બહારની સંખ્યાને ગુણાશે. એટલે કે નાઇટ્રોજનને 2 વડે પણ ગુણાશે અને ઓક્સિજન 3 દુ 6 થશે. એટલે કે ઓક્સિજનના 3 પરમાણુ છે, કુલ 2 છે, એટલે 3 દુ 6 વડે એને ગુણાશે. ઓકે, તો આટલું ક્લિયર થયું હશે. હવે જોઈએ એ જ રીતે આગળ. હવે આગળ એ જ રીતે જોઈએ તો શું કે હવે આપણે આ રીતે આગળ લખીએ છીએ 2H2O. હવે કોઈ મને પૂછે કે આ રીતે ના લખાય H2O4 અથવા તો આ રીતે ના લખાય, આ રીતે લખીએ તો ના ચાલે? તો કે ના. કેમ? તો કારણ કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા આપણે લખીએ છીએ ત્યારે સૂત્રમાં ફેરફાર થતો નથી. યાદ રાખજો કે સૂત્રમાં કોઈ પણ ફેરફાર થતો નથી. જ્યારે અહીંયા શું થયું? ફેરફાર થતો નથી. જ્યારે અહીંયા શું થઈ ગયું? અહીંયા H2O હતા, જ્યારે અહીંયા આખું સૂત્ર ચેન્જ થઈ ગયું એટલે કે H2O4 થઈ ગયું અથવા તો H2O4 થઈ ગયું. આને ગણીએ તો H 4 દુ 8, અહીં કેટલા થશે? H8 અને O4. તો H8O4 થઈ ગયું અને અહીંયા H2O4 થઈ ગયું. એટલે આખું સૂત્ર બદલાઈ જાય છે. એટલા માટે આપણે આને આવી રીતે લખતા નથી. એટલા માટે જ કોઈ પણ તત્વ યોગમિતીયનો સહગુણાંક હશે એને આપણે કોઈ પણ કમ્પાઉન્ડ લખીશું એની આગળ જ લખીશું, કે એની આગળ જ લખવામાં આવે છે. કારણ કે શું થાય છે? કારણ કે એનું સૂત્ર ચેન્જ થઈ જાય છે. એટલા માટે એને શું કરવામાં આવે છે? આગળ લખવામાં આવે છે. તો ક્લિયર થાય છે? ઓકે, બહુ સરસ. તો ચાલો હવે આગળ જોઈએ. હવે આપણે જોઈએ આપણી મેન પોઈન્ટ તરફ આગળ વધીએ કે થોડીક જે આપણે રાસાયણિક પ્રક્રિયાઓને વધારે સંતુલિત કરીએ. તો એ જે રાસાયણિક પ્રક્રિયામાંથી ફર્સ્ટ નંબરની પ્રક્રિયા છે Fe વત્તા H2O is gives Fe3O4 વત્તા H2. ઓકે, આ કોઈ પૂછે છે આ પ્રક્રિયા રાસાયણિક સંતુલિત છે કે નહીં તે લખી અને જો ન હોય તો એને સમતુલિત કરો. તો શું કરશું? પહેલાં જોઈશું કે પ્રક્રિયા સંતુલિત છે કે અસંતુલિત છે. ઓકે, તો પહેલાં જોઈએ Fe અહીંયા 1 છે, અહીંયા Fe 3 છે. જ્યારે અહીંયા હાઇડ્રોજન 2 છે તો અહીંયા હાઇડ્રોજન 2 છે. ઓકે છે. અહીંયા ઓક્સિજન 1 છે, અહીંયા ઓક્સિજન 4 છે. તો શું છે કે જમણી બાજુએ તીરના માથાના ભાગે બીજી ભાષામાં કહીએ તો પરમાણુની સંખ્યા વધારે છે, એટલે કે પરમાણુનું દળ વધારે છે. એટલે એને શું કરવું પડશે? આપણે એને સંતુલિત કરવું પડશે. ઓકે, હવે આને પ્રક્રિયાને સંતુલિત કરતાં પહેલાં એક સરળ રીત જોઈએ. તો સૌપ્રથમ શું કરીશું? તો સૌપ્રથમ આપણે આને બધાને એક બોક્સમાં લખી દઈએ. જેથી શું થાય? જેથી પ્રક્રિયા અને આગળ જ્યારે કોઈ પણ તત્વયુગ્મિથી સહગુણાંક લખીએ ત્યારે કોઈ પ્રકારની પ્રોબ્લેમ ના થાય એના માટે આપણે જોઈએ. તો સૌપ્રથમ શું કરીશું? આપણે આને બોક્સમાં લખી દઈએ Fe વત્તા H2O
ઇઝ ગીવ્સ Fe3O4 વત્તા H2. ઓકે, હવે શું થાય છે, બોક્સમાં કેમ લખ્યા? કારણ કે જે કંઈ પણ ફેરફાર કરીશું એ બોક્સની અંદર ફેરફાર નહીં થાય, એ બોક્સની બહારની બાજુ એટલે બોક્સની આગળના ભાગે આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરીશું. ઓકે, હવે જોઈએ કે અહીંયા ડાબી બાજુએ સંખ્યા લખીએ પરમાણુની અને જમણી બાજુ સંખ્યા લખી. એ પહેલાં એક વસ્તુ જોઈએ કે હવે તમને ક્વેશ્ચન થાય કે શરૂઆત ક્યાંથી કરવી? Fe થી કરવી, H2O થી કરવી, Fe3O4 થી કરવી કે H2 થી કરવી? આમ જો તમારા મગજમાં કન્ફ્યુઝન થાય એ માટે એક વસ્તુ આપણે યાદ રાખીશું કે જ્યાં મહત્તમ પરમાણુ ધરાવતું જે સંયોજન ભાગ હશે, મહત્તમ પરમાણુ ધરાવતો ભાગ, મહત્તમ પરમાણુ ધરાવતો ભાગ જ્યાંથી હશે ત્યાંથી આપણે સમીકરણને સમતોલિત કરવાનો પ્રયત્ન કરીશું. ઓકે, તો હવે જોઈએ તો FeH2 અહીંયા કેટલા પરમાણુ છે? એક જ છે. અહીંયા કુલ 2 અને 1 3 છે, અહીંયા 2 છે અને અહીંયા જોઈએ તો 3 ને 4 7 પરમાણુ છે. એટલે મેક્સિમમ પરમાણુ ધરાવતો ભાગ કયો થયો? મેક્સિમમ એટોમ ધરાવતો ભાગ અહીંયા થયો. તો અહીંયાથી આપણે પ્રક્રિયાને સમતોલિત કરવાની શરૂઆત કરીએ. ઓકે, તો અહીંયા જોઈએ Fe કેટલા છે? અહીંયા Fe કુલ છે 3. એ જ રીતે ઓક્સિજન કેટલા છે? 4 છે. ઓકે, અને હાઇડ્રોજન કેટલા છે? તો કે 2 છે. હાઇડ્રોજન કેટલા છે? તો કે 2 છે. ઓકે, હવે આ બાજુએ જોઈએ એટલે કે તીરની ડાબી બાજુએ જોઈએ તો Fe કેટલા છે? ચાલો, Fe અહીંયા 1 છે. ઓક્સિજન કેટલા છે? અહીંયા 1 છે. અને હાઇડ્રોજન કેટલા છે? અહીંયા 4 છે. સોરી, હાઇડ્રોજન કેટલા છે અહીંયા? તો કે 2 છે. ઓકે, હવે જોઈએ કે અહીંયા પ્રક્રિયા સમતોલિત નથી તો આપણે હવે ચોક્કસ તત્વયુગ્મિતીય ગુણાંક વડે સમતોલિત કરીશું. શરૂઆત ક્યાંથી કરીશું? અહીંયાથી. જોઈએ અહીંયા Fe કેટલા છે? 3 છે અને ઓક્સિજન 4 છે. અહીંયા Fe કેટલા છે? 1 જ છે. તો આગળ શું કરીશું? 3 મૂકીશું. મેં તમને કીધું હતું કે બોક્સની અંદર કોઈ ફેરફાર નહીં થાય, જે ફેરફાર થશે બોક્સની આગળના ભાગે થશે. તો અહીંયા આપણે જે 3 મૂક્યા તો આ 3 Feના ગણાના, એનો મતલબ આપણે ગુણ્યા તો અહીંયા 1 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? 3 થયા. ઓકે, હવે એ જ રીતે જોઈએ કે અહીંયા ઓક્સિજન કેટલા છે? તો કે 4 છે. અહીંયા ઓક્સિજન કેટલા છે? 1 જ છે. તો કેટલા વડે ગુણીશું? જો 4 મૂકીએ તો કેટલા ઓક્સિજન થાય? તો કે 4 ઓક્સિજન અહીંયા થયા. તો ચાલો ઓક્સિજન કેટલા વડે આપણે ગુણ્યા? 4 વડે, તો એટલે કેટલા થયા? 4 થયા. ઓકે, હવે જોઈએ કે ઓક્સિજન તો 4 થયા પણ હાઇડ્રોજન કેટલા થયા? તો 2 તો હતા, 4 આવ્યા. શું થશે? ગુણાકાર થશે. 4 દુ 8 થશે. ઓકે, તો 2 ગુણ્યા 4 એટલે મેં તમને કીધું હતું કે અહીંયા જે સંખ્યા મૂકીશું એ હાઇડ્રોજનની પણ ગણાશે અને એ ઓક્સિજનની પણ ગણાશે. જેટલા પણ એટોમ અહીંયા હશે એ કોઈ પણ એક બોક્સમાં જેટલા પણ એટોમ હશે એટલાની આગળની સંખ્યા ગણાશે. ઓકે, તો 2 ચોક કુલ કેટલા થયા? 8 થયા. ચાલો, અહીંયા Fe3, ઓક્સિજન 4, ઓક્સિજન 4, હાઇડ્રોજન 8, હાઇડ્રોજન 2. તો શું કરીશું? જો અહીંયા 1 મૂકીએ તો કેટલા થાય? 1 ગુણ્યા 2 એટલે 2. જો અહીંયા 2 મૂકીએ તો કેટલા થાય? 2 ગુણ્યા 2 એટલે 4. અહીંયા 3 મૂકીએ તો કેટલા થાય? 3 ગુણ્યા 2 એટલે 6. અને 4 મૂકીએ તો કેટલા થાય? તો 4 ગુણ્યા 2 એટલે 8. તો આપણે શું કરીશું? અહીંયા મૂકીશું 4. તો અહીંયા કેટલા કર્યા? ગુણ્યા 4 એટલે કેટલા થયા? 8 થયા. તો કુલ આપણું સમતોલિત સમીકરણ શું થયું? તો જોઈએ આપણું જે સમતોલિત સમીકરણ હતું એ કયા પ્રકારનું થશે? તો કે 3Fe પ્લસ 4H2O ઇઝ ગીવ્સ Fe3O4 વત્તા 4H2. ઓકે, તો આ થઈ ગયું આપણું પ્રક્રિયાનું સમીકરણનું સમતોલન. ઓકે, ચાલો બીજી કોઈ પ્રક્રિયા, નવી પ્રક્રિયાની કરીએ, એને સમતોલિત કરીએ નવી પ્રક્રિયાને. તો નવી પ્રક્રિયા જોઈએ તો કે HNO3 પ્લસ CaOH twice is gives CaNO3 twice plus શું થશે? CaNO3 twice plus H2O. ઓકે, શું થશે? H2O. ચાલો
આ પ્રક્રિયા પહેલાં જોઈએ કે સમતુલિત છે કે અસમતુલિત. તો ફર્સ્ટ શું કરીશું, જોઈશું કે અહીંયા હાઇડ્રોજન 1 છે, અહીંયા હાઇડ્રોજન 2 છે, અહીંયા નાઇટ્રોજન 1 છે, અહીંયા નાઇટ્રોજન 2 છે, અહીંયા ઓક્સિજન 3 ને 2 5 છે, ઓક્સિજન 3 2 6 ને 1 7 છે, અહીંયા કેલ્શિયમ 1 છે, કેલ્શિયમ 1 છે. ઓકે, એનો મતલબ શું થયો કે બંને બાજુએ પરમાણુની સંખ્યા કેવી સમાન નથી. તો આપણે શું કરીશું, એને સમાન કરીશું. ઓકે, તો હવે શું કરીએ, સૌપ્રથમ મેં કીધું એ જ પ્રમાણે સૌપ્રથમ શું કરીશું, એને એક બોક્સમાં લખી દઈએ કે HNO3 પ્લસ CaOH twice is gives CaNO3 twice CaNO3 twice વત્તા H2O. ઓકે, હવે જોઈએ શું કરવાનું. હવે બીજા નંબરનું સ્ટેપ કે નીચે પરમાણુની સંખ્યા લખીશું. તો જોઈએ હાઇડ્રોજન કેટલા છે, અહીંયા હાઇડ્રોજન છે 1 વત્તા અહીંયા કૌંસથી 12 છે એટલે શું ગણાશે, હાઇડ્રોજન 2 ગણાશે એટલે કેટલા થશે 1 વત્તા 2 એટલે કેટલા છે, કુલ 3 છે. અહીંયા 1 છે, અહીંયા 2 છે, કુલ કેટલા છે, 3 છે. જોઈએ નાઇટ્રોજન કેટલા છે, 1, ચાલો નાઇટ્રોજન 1. ઓક્સિજન કેટલા છે, ઓક્સિજન HNO3માં 3 છે અને અહીંયા 2 છે એટલે 3 વત્તા 2 એટલે કુલ કેટલા છે, 5 છે. ઓકે, અને હવે શું વધ્યું, કેલ્શિયમ. તો કેલ્શિયમ કેટલા છે, તો કે કેલ્શિયમ અહીંયા 1 છે. હવે જોઈએ નીપજો તરફ. ઓકે, અહીંયા જોઈએ હાઇડ્રોજન, ચાલો હાઇડ્રોજન કેટલા છે, 2 છે. ઓકે, નાઇટ્રોજન કેટલા છે, તો કે 2 છે. ઓક્સિજન કેટલા છે, 3 2 6 વત્તા અહીંયા 1 કેટલા છે, કુલ 7 છે. અને એ જ રીતે કેલ્શિયમ કેટલા છે, તો કે કેલ્શિયમ 1 છે. ઓકે, હવે મેં તમને કીધું હતું સમીકરણને સંતુલિત કરવાની શરૂઆત ક્યાંથી કરીશું કે મહત્તમ પરમાણુ ધરાવતો ભાગ જ્યાંથી હોય ત્યાંથી શરૂઆત કરીશું. ચાલો અહીંયા જોઈએ મહત્તમ પરમાણુ 1 2 3 5 થાય, 1 અને 2 3 2 2 4 ને 1 5. એ જ રીતે અહીંયા 3 2 6 1 7 ને 1 8 અને એ જ રીતે 2 અને 1 3. તો લાગે છે કે આ મહત્તમ પરમાણુ કેલ્શિયમ જે નાઇટ્રેટ છે એ શું છે, મહત્તમ પરમાણુ ધરાવતો ભાગ છે. આ જે ભાગ છે એ શું છે, મહત્તમ પરમાણુ ધરાવતો ભાગ. અહીંયા જોઈએ કેલ્શિયમ કેટલા છે, 1 છે, કેલ્શિયમ 1 છે. નાઇટ્રોજન કેટલા છે, નાઇટ્રોજન 2 છે. તો અહીંયા આ બાજુ નાઇટ્રોજન કેટલા છે, 1 છે. એનો મતલબ શું કરવું પડશે, તો કે એનો મતલબ અહીંયા 2 વડે ગુણવા પડશે. ઓકે, ચાલો અહીંયા મેં 2 વડે ગુણ્યા તો એનો મતલબ આ 2 હાઇડ્રોજનના પણ ગણાય, 2 નાઇટ્રોજનના પણ ગણાય, 2 ઓક્સિજનના પણ ગણાય. ઓકે, તો ચાલો શું ફેરફાર થયો જોઈએ. હાઇડ્રોજનમાં 2 થઈ ગયા, હાઇડ્રોજન 2 થયા, કુલ કેટલા થયા, 2. અહીંયા 2 વડે ગુણ્યા એટલે કે અહીંયા આપણે 2 વડે ગુણ્યા, અહીંયા સ્ટાર્ટિંગમાં આપણે 2 વડે ગુણ્યા, અહીંયા તો કેટલા થયા, 2 અને 2 4, કુલ કેટલા થયા, કુલ કેટલા થયા, 4 થયા અહીંયા. એ જ રીતે અહીંયા જોઈએ નાઇટ્રોજન કેટલા થયા, તો કે નાઇટ્રોજન કેટલા થયા, 2 થયા. નાઇટ્રોજન કેટલા થયા, તો કે 2 થયા. એ જ રીતે અહીંયા જોઈએ ઓક્સિજન કેટલા થયા, તો કે અહીંયા 2 વડે ગુણ્યા, અહીંયા જે 3 ઓક્સિજન હતા તે આપણે શું કર્યું, 2 વડે ગુણ્યા. એનો મતલબ 2 તરી 6 અને 2 8 કેટલા થયા, તો કે 8 થયા ઓક્સિજન. કેલ્શિયમ કેટલા છે, તો કેલ્શિયમ તો 1 જ છે. ઓકે, હવે જોઈએ કે શું ફેરફાર કરવાનો છે. અહીંયા હાઇડ્રોજન કેટલા થયા, 4 થયા. અહીંયા હાઇડ્રોજન કેટલા છે, 2 છે. શું કરવું પડશે, અહીંયા આગળ 2 મૂકીશું તો શું થશે, 2 દૂ 4 થઈ ગયા. ઓકે, તો અહીંયા 2 વડે ગુણ્યા એનો મતલબ 2 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 4. પરંતુ હાઇડ્રોજનના તે ઓક્સિજન કેટલા થયા, તો કે 2 થયા. ચાલો ઓક્સિજનને કઈ જગ્યાએ ગુણ્યા, તો જ્યાં 1 હતા ત્યાં. તો અહીંયા શું કર્યું, 1 ગુણ્યા 2 કર્યા આપણે એટલે શું થયા, 2 થયા. એટલે 6 અને 2 કેટલા થયા કુલ, તો કે 8 થયા. ઓકે, હવે જોઈએ કે નાઇટ્રોજન 2 છે. ચાલો હવે જોઈ લો પ્રક્રિયા સંતુલિત છે કઈ રીતે, તો કે હાઇડ્રોજન કેટલા થયા, 4, હાઇડ્રોજન 4, નાઇટ્રોજન 2, નાઇટ્રોજન 2, ઓક્સિજન 8, ઓક્સિજન 8, કેલ્શિયમ 1, કેલ્શિયમ 1. ઓકે, તો હવે કઈ રીતે લખીશું, તો કે ટ્વાઇસ HNO3 પ્લસ
CaOH twice is equal to CaNO3 twice plus 2H2O. તો આ જે આપણું સમીકરણ છે એ શું છે કે સમતોલિત રાસાયણિક સમીકરણ છે. ઓકે, ચાલો ફરી એકવાર નવી પ્રક્રિયાને લઈએ અને એને સંતુલિત કરીએ. ચાલો NaCl plus AgNO3 is gives AgCl plus NaNO3. ચાલો જોઈ લો પ્રક્રિયા સમતોલિત છે કે નહીં, અને જો નથી તો એને શું કરીશું, સમતોલિત કરીશું. ઓકે, જોઈએ. ચાલો નાઇટ્રોજન ફર્સ્ટ સ્ટેપ શું હતું, એને કૌંસમાં લખીશું. NaCl, ચાલો AgNO3 is gives AgCl plus NaNO3. ચાલો જોઈ લો પરમાણુની સંખ્યા કેટલી છે. ચાલો સોડિયમ 1, Cl ક્લોરીન 1, સિલ્વર Ag 1, નાઇટ્રોજન 1 અને ઓક્સિજન 3. Ag1, નાઇટ્રોજન 1 અને ઓક્સિજન 3. ઓકે, આ બધું જોઈએ. સોડિયમ કેટલા, તો કે સોડિયમ 1, Cl કેટલા કે 1, સિલ્વર ચાંદી, અને શું કહીશું ચાંદી છે, કોની સંજ્ઞા છે, ચાંદીની. શું છે અને શું કહેવાય છે, સિલ્વર. Ag કેટલા છે, તો કે Ag છે અહીંયા 1. ઓકે, એ જ રીતે હવે શું બાકી રહ્યું, તો કે નાઇટ્રોજન કેટલા છે અહીંયા, નાઇટ્રોજન અહીંયા છે 1, અને ઓક્સિજન અહીંયા કેટલા છે, તો કે ઓક્સિજન અહીંયા છે 3. ઓકે, તો જોઈ લો 1 1 1 1 3 1 1 1 1 3. શું છે, પ્રક્રિયા સંતુલિત કરવાની જરૂર ખરી, તો કે ના. કેમ કે ઓલરેડી સંતુલિત છે, કેમ કે પરમાણુની સંખ્યા બંને બાજુ કેવી છે, સમાન છે. તો આ પ્રક્રિયા કેવી છે, સમતુલિત રાસાયણિક પ્રક્રિયા કહેવાય. ચાલો ફરી એક નવી પ્રક્રિયાને સંતુલિત કરીએ. મિત્રો આને જેટલી મેક્સિમમ પ્રક્રિયાઓ સંતુલિત કરતા રહેશો એમ તમને આવડશે. આ વસ્તુ કોના જેવી છે, તો જ્યારે તમે બજારમાં જતા હોય અને બજારમાં જઈને જ્યારે સફરજન લેવા ગયા હોય અને સફરજન લેવા ગયા ત્યારે તમે શું કહો છો કે મને 1 કિલો સફરજન આપો, ત્યારે શું કરશે, ત્યારે જે પેલા ફળ વેચનાર એટલે સફરજન વેચનાર શું કરશે, તો કે એક જગ્યાએ વજન મૂકશે 1 કિલોનો, એક કિલોનો બાટ અથવા 1 કિલોનું વજન મૂકશે, અને બીજી બાજુએ 3 થી 4 સફરજન લઈને અંદર નાખશે. બરાબર. હવે શું થશે, જો સફરજનનું વજન વધી ગયું તો એક સફરજનને લઈને નીચે મૂકશે, જો મીડિયમ સાઇઝ ધરાવતું સફરજન પાછું અંદર મૂકશે. જો ફરીથી વજન વધી ગયું તો શું કરશે, ફરીથી પાછું સફરજનને કાઢશે અને ફરી પાછું નવું સફરજન અંદર મૂકશે. તો એ જ રીતે શું કરે છે, અલગ અલગ ધરાવતા પરમાણુ અલગ અલગ સફરજનને અલગ અલગ સંખ્યામાં એને મૂકીને એને સમતુલિત કરવાનો, બંને બાજુએ વજનને સમતુલિત કરવાનો પ્રયત્ન કરે છે. અહીંયા પણ આ જ છે. જેટલી વધારે મેક્સિમમ પ્રક્રિયાઓ સંતુલિત તમે કરશો એટલી જ તમને આઈડિયા આવશે કે કોઈ જગ્યાએ કેટલા પરમાણુ મૂકવા. આ જે પદ્ધતિ છે સમતુલિત કરવાની, એનું નામ ચોક્કસ નામ છે. એનું નામ શું છે, તો કે એનું ચોક્કસ નામ છે હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. હીટ એન્ડ ટ્રાયલ મેથડ અથવા તો પદ્ધતિ. બરાબર, એનું નામ છે હીટ એન્ડ ટ્રાયલ. એટલે કે શું કરવું પડશે, એક સંખ્યા મૂકીને એને ટ્રાય વારાફરતી કરે જવો પડશે, ત્યારે જ પ્રક્રિયા સંતુલિત થશે. અને એ જ રીતે પ્રક્રિયાનું શું થશે, સમતુલન થશે. આ એવું નથી કે ચોક્કસ કોઈક મૂકી દીધું, એકવાર મૂકી દીધું અને પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. ના, એકવાર મૂક્યું છે ફરી એને એકવાર ચેન્જ કરવું પડશે, ફરી એકવાર એને જો સંતુલિત ના થાય તો ફરીવાર એને ચેન્જ કરવું પડશે. એમ આખો દિવસ કોઈ ચોક્કસ તત્વયુગ્મિત જ્યાર સુધી ગુણાંક ના આવે, જે રીતે સફરજનમાં ચોક્કસ મીડિયમ સાઇઝનું સફરજન ના આવે, એ જ રીતે અહીંયા પણ શું છે, એ રીતે સંતુલિત કરવું પડશે. ઓકે, ચાલો બીજી એક પ્રક્રિયા જોઈએ. તો કે BaCl2 પ્રક્રિયા જોઈએ. BaCl2 પ્લસ શું છે, K2SO4 BaCl2 વત્તા K2SO4 અને શું આપશે, તો કે BaCl
BaSO4 પ્લસ શું આપશે BaSO4 વત્તા KCl. ઓકે, ચાલો આ પ્રક્રિયા જુઓ કે આ પ્રક્રિયા સંતુલિત છે કે નહીં. જો બેરિયમ ક્લોરાઇડ વત્તા પોટેશિયમ સલ્ફેટ શું આવે છે બેરિયમ સલ્ફેટ વત્તા પોટેશિયમ ક્લોરાઇડ. ઓકે, જોઈએ સૌપ્રથમ શું કરીશું, સૌપ્રથમ બોક્સ બનાવો BaCl2. ચાલો આ બાજુ બોક્સ બનાવો K2SO4 BaSO4 પ્લસ KCl. કે આ બોક્સ ના બનાવો તો ચાલે, તો કે હા ચાલે. કેમ કે આ બોક્સ કેમ બનાવીએ છીએ, કારણ કે આપણે શીખીએ છીએ હજુ, એટલે ભૂલ ના પડે દરેક વાર એટલા માટે આપણે એને બોક્સ બનાવીએ છીએ. ઓકે, બાકી બોક્સ ના બનાવો તો ચાલે. જોઈએ હવે આ બાજુ બેરિયમના પરમાણુ કેટલા છે 1. ચાલો Cl કેટલા છે 2. હવે તો ખબર પડી ગઈ છે ફટાફટ. પોટેશિયમ કેટલા છે તો કે 2. સલ્ફર કેટલા છે 1. ઓક્સિજન કેટલા છે તો કે 4. ઓકે, જોઈએ પેલી બાજુ એટલે કે તીરની જમણી બાજુ. ઓકે, કેટલા છે બેરિયમ, ચાલો 1 Cl 1 પછી K. તો ચાલો આ બાજુ K કેટલા છે 1. ચાલો સલ્ફર અને ઓક્સિજન. સલ્ફર કેટલા છે 1, ઓક્સિજન કેટલા છે 4. ઓકે, હવે જોઈએ કે કેટલા છે 1 2 2 1 4 1 1 1 1 1 4. ઓકે, હવે શું કરવું પડશે, એને સંતુલિત કરવી પડશે. તો ચાલો સંતુલિત કરીએ. કોઈ મેક્સિમમ પરમાણુ ધરાવતો ભાગ પકડીએ. કયો છે મેક્સિમમ પરમાણુ ધરાવતો? 2 ને 1 3 ને 4 7 આ લાગે છે. તો ચાલો આ મેક્સિમમ પરમાણુ ધરાવતો ભાગ છે. અહીંયાથી સંતુલન કરીએ. બેરિયમ 1 બેરિયમ 1 S1 S1 ઓક્સિજન 4 ઓક્સિજન 4 ભાગ સંતુલિત છે. આ જોઈએ અહીંયા K2SO4 અહીંયા K2 અહીંયા K1. શું કરવું પડશે, અહીંયા 2 વડે ગુણવા પડશે. શું કરવું પડશે, આને 2 વડે ગુણવા પડશે. ઓકે, અહીંયા 2 વડે ગુણ્યા એનો મતલબ અહીંયા એમ થયું કે અહીંયા આ પણ 2 વડે ગુણાયા એટલે કે 2 વડે થયા. અને એનો મતલબ એમ થયો કે Cl પણ શું થયું 2 વડે ગુણાયા, એનો મતલબ અહીંયા 2 થયા. ઓકે, ચાલો Cl અને K 2 થઈ ગયા. હવે જોઈએ અહીંયા Cl કેટલા છે, અહીંયા Cl કેટલા છે 2 છે, અહીંયા ઓલરેડી કેટલા છે 2 છે. જોઈ લો હવે 1 2 2 1 4 1 2 2 1 4 શું થઈ ગયું, પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. ઓકે, તો શું થયું, હવે સંતુલિત પ્રક્રિયાને કઈ રીતે લખશું, તો કે કઈ રીતે લખીશું, અહીંયા લખીએ BaCl2 વત્તા K2SO4 is gives BaSO4 પ્લસ ટ્વાઇસ KCl. આ કયું હતું, અસંતુલિત સમીકરણ, અને આ કયું છે સંતુલિત સમીકરણ. ઓકે, આ કયું છે અસંતુલિત સમીકરણ, આ કયું છે સંતુલિત સમીકરણ. ઓકે, ચાલો મસ્ત રીતે ક્લિયર થઈ છે રાસાયણિક પ્રક્રિયા. હવે એક વસ્તુ જોઈએ કે રાસાયણિક પ્રક્રિયામાં કંઈક હજુ પણ કંઈક ખૂટે છે. શું ખૂટે છે, તો કે ભૌતિક અવસ્થાઓ દર્શાવવાની રીત ખૂટે છે.